તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ ચટાકેદાર પાણીપુરીનો મસાલો અને ચટપટું પાણી, જેનો ટેસ્ટ બિલકુલ લારી જેવો જ આવશે। જો તમારે ફૂલેલી બહાર જેવી ક્રિસ્પી પાણીપુરીની રેસિપી જોઈતી હોય તો તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો ચાલો આપણે આપણી રેસિપી શરૂ કરીએ। તો સૌ પ્રથમ આપણે ચટપટો મસાલો બનાવી લઈએ પાણીપુરીનો। તેના માટે હું અહીંયા કુકરની અંદર બટેટા અને 4-5 કલાક પલાળેલા ચણા લઈ રહી છું। ત્યારબાદ આપણે તેની અંદર પાણી એડ કરી અને 4 સીટીઓ આવવા દઈશું। બટેટા અને ચણા તમારે તમારી જરૂરત પ્રમાણે લેવાના। તો અહીંયા 4 સીટીઓ આવી ગઈ અને આપણા બટેટા જે છે એ બફાઈ અને તૈયાર થઈ ગયા છે। તેને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું। બટેકા આપણા સારી રીતે બફાઈ જાય તેની આપણે ધ્યાન રાખવાની છે। ચણા પણ હવે આપણે પ્લેટમાં નીકાળી લઈએ। જેટલી જરૂર હોય તેટલા બટેટા અને ચણા લઈ અને આપણે તેનો મસાલો બનાવવાનો છે। તો બટેટાને મેં અહીંયા ફોલી અને મેશ કરી લીધા છે। હવે હું એની પર સંચાર પાવડર એડ કરીશ અડધી ચમચી ભરી મીઠું એડ કર્યું છે, અડધી ચમચી ચાટ મસાલો, મસાલાની અંદર લારી જેવો સ્વાદ આવે તેના માટે ગરમ મસાલો એડ કર્યો છે અને લાલ મરચું પાવડર એડ કરી દીધું છે। હવે બધા જ મસાલા અને બટેટાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે। મેં અહીંયા બટેટાના મસાલામાં ડુંગળીનો ઉપયોગ નથી કર્યો, તમારે કરવો હોય તો તમે એડ કરી શકો છો। તો બટેટાનો ચટપટો મસાલો બની અને તૈયાર છે। હવે આપણે ચટાકેદાર પાણીની રીત જોઈ લઈએ। તો તેના માટે મેં અહીંયા ડાઠિયા સહિત જ મરચાં લઈ લીધા છે। ત્યારબાદ 4 નંગ તીખા અને મોરા મિક્સ મરચાં લઈ લીધા છે। 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, જેને આપણે 3 ભાગમાં કટ કરી અને એડ કરવાનો છે। મરચાંને પણ આપણે 3 ભાગમાં કટ કરતા જઈશું। મિક્સર જારની અંદર મરચાં પણ એડ કરી દીધા છે। તમારી પાસે ફુદીનાના પાન અવેલેબલ હોય તો પણ તમે એ એડ કરી શકો છો। ફુદીનાના પાનની સુકવણી કરી અને પહેલાંથી જ સ્ટોર કરી રાખી દીધા હતા, તે હું અહીંયા ઉપયોગમાં લઈ રહી છું। તો એ પણ આપણે એડ કરી દઈશું। ત્યારબાદ મેં અહીંયા આંબલીનો પલ્પ લઈ લીધો છે, 1 કપ ભરી અને મેં એડ કરી દીધો છે। હવે આપણે મિક્સર જારમાં સારી રીતે તેને પીસી લેવાનું છે। તો પીસાઈ અને પાણી તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને એક મોટા બાઉલની અંદર એડ કરી દેવાનું છે। ત્યારબાદ મેં અહીંયા ચાટ મસાલો એડ કર્યો છે, મરી પાવડર, શેકેલું જીરું, સ્વાદ પ્રમાણે સંચાર પાવડર એડ કરીશું। ત્યારબાદ જલજીરા લઈ લીધી છે, જેનાથી આપણો ટેસ્ટ બિલકુલ બહાર જેવો જ આવશે। અને 1 મોટી ચમચી ભરી અને મીઠું એડ કર્યું છે। ત્યારબાદ હું અહીંયા મિક્સર જારની અંદર પાણી થોડુંક એડ કરી અને બધી જ પેસ્ટને પાણીની અંદર એડ કરી દઈશ। 1.5 થી 2 લીટર જેટલું પાણી એડ કરી દીધું છે। પાણી એડ કર્યા બાદ આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે। ત્યારબાદ મેં અહીંયા ઘરે જ પાણીપુરીના પાણીનો મસાલો તૈયાર કરેલો છે, તે એડ કરશું અને ખારી બુંદી એડ કરીશું અને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું। જીરું, ધાણા અને લાલ મરચાંને આપણે શેકી અને પીસી લેવાનું, તેનાથી પાણીનો જે મસાલો છે તે તૈયાર થઈ જશે, જેનાથી બિલકુલ લારી જેવો ટેસ્ટ આવશે પાણીમાં। તો ચટાકેદાર મસાલો અને ચટપટું પાણી બને અને તૈયાર થઈ ગયું છે। હું તમને અહીંયા એક પાણીપુરીની પૂરી ભરી અને બતાવી રહી છું। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ચટપટી પાણીપુરીની પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે। તો છે ને એકદમ સહેલી અને સરળ રીત પાણીપુરીના ચટપટા મસાલા અને પાણીની। તો તમને મારી આ
પાણીપુરીના પાણી અને મસાલાની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીએ નવી રેસિપી સાથે.